નમસ્કાર દર્શક મિત્રો, ગુજરાત ફર્સ્ટમાં તપોભૂમિમાં આધ્યાત્મિક શક્તિમાં અવનવી પ્રતિદિન આપણે નવી વાર્તા કથા શ્રવણ કરીએ છીએ. ત્યારે આજનો વિષય પીપળાનું મહત્વ. મહાલયા શ્રાદ્ધમાં પીપળાના વૃક્ષનું મહત્વ. પીપળાના વૃક્ષને વિષ્ણુ ભગવાનનું વૃક્ષ માનવામાં આવે છે. શ્રીમદ ભગવદ્ ગીતામાં પણ કીધું છે કે વૃક્ષોમાં પીપળાનું વૃક્ષ હું છું. પીપળાના વૃક્ષને જલ અર્પણ કરવામાં આવે તો પીપળાના વૃક્ષમાં પાણી અર્પણ કરવાથી પિતૃઓના આશીર્વાદ મળે છે. આપણા સનાતન સંસ્કૃતિમાં કીધું છે કે અનાદિ નિધનો દેવ શંખ ચક્ર ગદાધર અક્ષય પુંડરીકાક્ષો પિતૃમોક્ષ પ્રદો ભવત. પિતૃમોક્ષ પ્રદો ભવત. જે આદિ અને અનાદિ છે એ પીપળાના વૃક્ષની પૂજામાં એવું કીધું છે. પિતૃઓની પૂજા સમાવેલી છે, વિષ્ણુ ભગવાનની પૂજા સમાયેલી છે. જે કોઈ પણ શ્રદ્ધા ભાવે પીપળાની પૂજા કરે છે તો એ પૂજા એની પિતૃઓને પણ પ્રાપ્ત થાય છે. પીપળાની પૂજા કરવામાં આવે, એની પ્રદક્ષિણા પણ કરવામાં આવે છે. કારણ કે વિષ્ણુ ભગવાનનું સ્વરૂપ એટલે પીપળાને જનોઈ પણ આપવામાં આવે છે. ઘણા લોકો એવું પીપળો કાપતા પણ નથી હોતા, પીપળાને જનોઈ આપતા હોય છે, પીપળાને પરણાવતા હોય છે, એના વિવાહ પણ કરાવતા હોય છે. કારણ કે પીપળે પિતૃઓનો વાસ હોય છે. એટલા માટે પીપળે જલ ચડાવવાનું આપણા સંસ્કૃતિમાં આપણો નિયમ બતાવવામાં આવ્યો છે. તો આપણી હિન્દુ સનાતન સંસ્કૃતિમાં આ મહાલયા શ્રાદ્ધમાં ભાદરવા મહિનામાં તો અવશ્ય પીપળે જલ ચડાવવું જોઈએ. જો આપણા પિતૃઓની તિથિ યાદ હોય તો એ તિથિના દિવસે 3 પ્રદક્ષિણા કરવી જોઈએ. બ્રહ્મા, વિષ્ણુ, મહેશ, ગંગા, યમુના, સરસ્વતી બોલી પીપળાની 3 પ્રદક્ષિણા કરવી. પીપળાની નીચે દીવો કરવો અને દીવો કરીને ત્યાં દૂધ જલ અર્પણ કરવામાં આવે છે. આમ જે કોઈ પણ કરે છે, જે કોઈ પણ પીપળે પાણી ચડાવે છે, અખંડ પિતૃઓના આશીર્વાદ એને પ્રાપ્ત થાય છે. અને પિતૃઓના આશીર્વાદ મળે તો તેના ગોત્રની વૃદ્ધિ થાય છે. એટલા માટે પ્રાણવાયુ આપવાવાળું જો કોઈ વૃક્ષ હોય તો એને પીપળાનું વૃક્ષ કહેવામાં આવે છે. આ પીપળાના વૃક્ષને ભક્તજનો બૌદ્ધિ વૃક્ષ પણ કહેવામાં આવે છે. આ પીપળાના વૃક્ષનો તો એટલો બધો મહિમા છે કે પીપળાના વૃક્ષની નીચે જ ધ્યાનમાં જ્યારે બુદ્ધજી બેઠા હતા, ગૌતમ બુદ્ધ, તો ત્યારે જ એમને આત્મજ્ઞાન પ્રાપ્ત થયું હતું. એટલે આને બૌદ્ધિ વૃક્ષ પણ કહેવામાં આવે છે. કલ્પ વૃક્ષ પણ કહેવામાં આવે છે કે પીપળાના નીચે ઊભા રહીને જે પણ વિચાર કરો તો એ ફલીભૂત થાય છે. તમારો સંદેશો પિતૃ સુધી, નારાયણ સુધી, ભગવાન સુધી. એટલા માટે પીપળે લોકો જલ ચડાવતા હોય છે, દીવો કરતા હોય છે. તો જે કોઈ પણ પીપળા નીચે ઊભા રહીને ભગવાનનું સ્મરણ કરે, પિતૃઓનું સ્મરણ કરે તો એનો સંદેશો પિતૃઓ સુધી એવું કહેવામાં આવે છે કે પીપળાને જો જલ ચડાવીએ તો તરત ને તરત પહોંચી જાય છે અને પિતૃઓ આપણા તૃપ્ત થાય છે. પીપળાના વૃક્ષ એવું કહેવામાં આવે છે. પીપલાદ શનિદેવની પણ જો કૃપા પ્રસન્નતા જોઈતી હોય, આશીર્વાદ જોઈતા હોય શનિ મહારાજ, તો પણ પીપળાની પૂજા કરવી જોઈએ. તેલનો દીવો પીપળા નીચે કરવો જોઈએ. કારણ કે શનિ મહારાજનું પણ સ્થાન ત્યાં છે. પીપલાદ ઋષિએ જેને શ્રાપ આપ્યો હતો તો એ શનિદેવની પણ પૂજા એવું કહેવામાં આવે છે પીપળાના વૃક્ષ નીચે કરવામાં આવે તો નવગ્રહો સાથે શનિદેવની પણ કૃપા અને આશીર્વાદ પ્રાપ્ત થાય છે. તો આ પિતૃપક્ષમાં વિશેષતઃ મહાલયા શ્રાદ્ધમાં આમ તો દર અમાસે અને દરરોજ પણ જો કરી શકો તો પીપળાના વૃક્ષની પૂજા કરવી જોઈએ. પીપળાના વૃક્ષની પૂજા કરીને પીપળે જલ ચડાવવું જોઈએ. પીપળે જલ ચડાવી બ્રહ્મા, વિષ્ણુ, મહેશ, ગંગા, યમુના, સરસ્વતીનું સ્મરણ કરવું. માતૃદેવો ભવ, પિતૃદેવો ભવ, આચાર્ય દેવો ભવ અને સર્વેભ્યો દેવેભ્યો નમઃ બોલીને પીપળાના વૃક્ષને અર્ઘ્ય પ્રદાન કરવો. પીપળાના વૃક્ષને જલ અર્પણ કરવું. પ્રદક્ષિણા કરીને જે કોઈ પણ પીપળાના વૃક્ષની પૂજા કરે છે
પિતૃઓના આશીર્વાદ એને પ્રાપ્ત થાય છે, પિતૃઓની કૃપા પ્રાપ્ત થાય છે. પિતૃઓના આશીર્વાદ મળે તો ધનની સમૃદ્ધિ, કનક સમૃદ્ધિ, ગોત્રની વૃદ્ધિ થાય છે. જો પીપળે પૂજા કરીએ, પીપળે પાણી ચડાવીએ, આપણા વેદશાસ્ત્રમાં, પુરાણોમાં અને લગ્ન ગીતમાં પણ કહ્યું છે કે જેને તે આંગણ પીપળો તેનો ધન્ય અવતાર, સાંજ સવારે પૂજીએ જો પૂજવા હોય મોરાર. આમ તો આંગણામાં પીપળો ન રાખવો જોઈએ, પણ દેવાલય હોય, શિવાલય હોય, જો નજીકમાં હોય તો એની પૂજા અવશ્ય કરવી જોઈએ. પીપળાનું છેદન ન કરવું જોઈએ. ઘણા લોકો પ્રશ્ન કરતા હોય છે કે મારા ઘરમાં પીપળો ઉગી ગયો છે તો શું કરીએ, શું ન કરીએ, શું એની પૂજા કરીએ કે ન કરીએ. તો હું એવા દર્શક મિત્રોને, એવા ભક્તજનોને હૃદયપૂર્વક પ્રાર્થના કરીને કહું છું કે પીપળાનો નાશ ન કરવો જોઈએ. એને ક્યાંક બીજે લગાવી દેવો જોઈએ. એને એ તમારા ઘરની આગળ છત ઉપર, અગાસી પર ઉગી ગયો હોય, કારણ કે એમાં પિતૃઓનું આવવાનું હોય છે અને મરજીથી થતો નથી એવું કહેવામાં આવે છે. કૃપા હોય, પિતૃઓના આશીર્વાદ હોય ત્યાં જ થાય છે. વૈજ્ઞાનિકો તો કહે છે, અને જે જૂના ગઈઢા કોઠાહૂજવાળા કે કાગડા અને કબૂતરની હગારમાંથી પણ પીપળાનો જન્મ થાય છે અને એ તરત જ જન્મી જાય છે. એને કોઈ પાણીની પણ જરૂર હોતી નથી. પણ જો આપણે પિતૃઓને પાણી નથી આપતા, એના ઘરની આજુબાજુમાં પીપળો ઉગી જાય છે, ઘરનું પાણી એ શોષી લે છે. એટલે પિતૃઓનું જો તર્પણ કરીએ, રોજ દૂર પીપળે પાણી, દેવાલય હોય, શિવાલય હોય, ત્યાં જો પીપળે પાણી ચડાવવા જઈએ તો પિતૃઓ મોક્ષ પામે છે. તરત જ તે તમારી શ્રદ્ધાંજલિ સ્વીકારે છે અને ફરી પાછા તમારી પાસે પાણી માગવા માટે કાગ સ્વરૂપે કે પીપળા સ્વરૂપે તમારા ઘરને ત્યાં આગળ જન્મતા નથી. કારણ કે બહુ જન્મ એવું કહેવામાં આવે છે, અનેક પ્રકારે જન્મ થઈ શકે છે. કોઈનો જન્મ વૃક્ષમાં થાય, કોઈનો તુલસીમાં થાય, કોઈનો પશુમાં થાય, કોઈનો પક્ષીમાં થાય. પણ જે કોઈ પણ વૃક્ષ યોની સમસ્ત વૃક્ષોને જલ અર્પણ કરે, સમસ્ત પક્ષી નિશાચર એટલે કે કાગડાને અર્પણ કરે, તો એવું કહેવામાં આવે છે એને ફરી જન્મ લેવો પડતો નથી. તો આપણા સનાતન સંસ્કૃતિમાં પીપળાને બૌદ્ધિ વૃક્ષ કહેવામાં આવે છે, કલ્પવૃક્ષ કહેવામાં આવે છે. જે કોઈ પણ આ પીપળાના વૃક્ષની પૂજા કરે છે એની મનોકામના પૂરી થાય છે. તપોભૂમિમાં બસ આટલું જ. મને આપો રજા. આપનો દિવસ મંગલકારી અને શુભકારી બને એ જ પ્રભુને પ્રાર્થના.